આ દ્વારા આપણે બકરીના ટોળા છે, ઘેટાના ટોળા છે, આ દ્વારા આપણે એકમ પ્રવેશ કરી શકીએ. એ પ્રમાણે આપણે કહીશું વાંદરાનું પણ ટોળું હોય, બરોબર. અને આપણે એકમ વાંચી છે વાંદરા ટોળી. અમારી અધ્યયન નિષ્પત્તિ છે 8.1. એમાં પહેલા પ્રવૃત્તિ એક છે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ દ્વારા આપણે ઉપર નીચે, આગળ પાછળ, અંદર બહાર, નજીક દૂર આનું શીખવવાનું છે. તેના માટે ચિત્ર કેલેન્ડર લાવેલા છે, પણ આમાં થોડોક ફેર છે. તમારી પાસે જો ચિત્ર કેલેન્ડર હોય તો જુઓ, શિક્ષક પાસે કેલેન્ડર છે અને જે બાળકો કરે છે ચોપડી છે અધ્યયન સંપૂર્ણ, એમાં થોડોક ફેર છે. આપણે કે ગાય ઉપર શું બેઠેલું છે, તો ત્યાં બગલો આપેલો છે. બાળકોના જે ચોપડીમાં છે બગલો છે, જ્યારે શિક્ષક પાસે જે ગાય છે એની અંદર બે પક્ષીઓ બેઠેલા છે. આટલો આપણે થોડો તફાવત છે આ ચિત્રમાં. તો આ જ્યારે પ્રશ્નોત્તરી કરીએ ત્યારે ધ્યાન આપશું, તો કે આપણે એમ કહી દઈશું કે ગાય ઉપર બે પક્ષીઓ છે, ખરેખર બાળકો પાસે જે છે એમાં બગલો છે, બરોબર. એટલે એવું ન થાય એનું આપણે ધ્યાન રાખશું. આની પર આપણે એક પ્રશ્ન બનાવવાનો છે કે નજીક, દૂર, ઉપર, નીચે, અંદર, બહાર. પછી આપણે પ્રવૃત્તિ 2 છે, એનું ગીત છે વડલા ડાળે વાંદરા ટોળું. ખાલી 2